હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ. બરાબર. આની અગાઉ આપણે ઘણા બધા ભાગ જોઈ ગયા. આજે આપણે પ્રશ્ન નંબર જે 4 છે, બરાબર, એનું સોલ્યુશન, એમાં આપણે ચેપ્ટર 5નું સોલ્યુશન જોઈ રહ્યા હતા. એમાં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન 2નું સોલ્યુશન આના આગળના વિડીયોમાં જોઈ લીધું કે કઈ રીતે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકાય અને શું ઉમેરવાથી આપેલી સંખ્યાઓને પૂર્ણ વર્ગ બનાવી શકાય. પણ આ વિડીયો હું સ્ટાર્ટ કરતા પહેલા કે કઈ સંખ્યામાં આપેલી સંખ્યાઓમાંથી શું બાદ કરવાથી તે સંખ્યાઓને પૂર્ણ વર્ગ બનાવી શકાય, આ શીખવાડતા પહેલા હું તમને એક ટોપિક ક્લિયર કરવા માંગુ છું કે ધ્યાન આપો કે જો તમને રકમની અંદર એવું કીધું હોય કે ભાઈ ધારો કે કોઈ x સંખ્યા છે, એમાં શું ગુણવાથી કે શું ભાગવાથી આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી શકાય, તો કઈ રીત કરવી પડે? તો અવિભાજ્ય અવયવની રીત કરવી પડે. અને જો તમને એમ કીધું હોય કે આપેલી સંખ્યામાં શું ઉમેરવાથી કે શું બાદ કરવાથી તે સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી શકાય, તો પછી શું કરવું પડે? તો પછી આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવવું પડે. આ બંને વસ્તુમાં બહુ ડિફરન્સ છે, ધ્યાન આપજો. શું ગુણવાથી કે શું ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી શકાય, તો પછી અવિભાજ્ય અવયવની રીત કરવી પડે. શું ઉમેરવાથી કે શું બાદ કરવાથી આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી શકાય, તો એના માટે ભાગાકારની રીત કરવી પડે. આ બંને વચ્ચેનો ડિફરન્સ. એમાં આપણે આ દાખલા જોઈ ગયા કે ભાઈ આ દાખલા ચાલુ કે ભાઈ શું ઉમેરવાથી ને શું બાદ કરવાથી આપણે આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી શકીએ. અને એમાં આપણે આજે શીખવાના છીએ ક્વેશ્ચન નંબર જે 3 છે કે ભાઈ આપેલી સંખ્યામાંથી શું બાદ કરવાથી તે સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી શકીએ. ક્લિયર છે કે નહીં? શું બાદ કરવાથી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો એમાં સૌથી પહેલો દાખલો છે કે ભાઈ 5480. તો શું કરવાનું? તો શું બાદ કરવાથી કીધું, એનો મતલબ કે આપણે શું કરવાનું? સૌથી પહેલા આપેલી સંખ્યાનું ભાગાકારની રીતે શું કરવાનું? વર્ગમૂળ મેળવવાની રીત કરવાની. તો સૌથી પહેલા હું શું કરીશ? ભાઈ વર્ગમૂળ મેળવવાની રીત કરીશ. તો એમાં શું કરવું પડે? પહેલી બે સંખ્યા અને પાછળની બે સંખ્યા બે શું કરી દેવાના? જૂથ પાડી દેવાના. આ બધી વસ્તુ આપણે આગળના વિડીયોમાં શીખવાડી દીધી. બે જૂથ પાડે. હવે શું કરવાનું કે ભાઈ આગળની બે સંખ્યા તો આપણે 1 થી 10 ના એવા વર્ગ બોલો કે જેથી આપણે 54 ની નજીક જઈ શકીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 3 9, ચોખ્ખું 16, 5 25, 6 6 36, 37 49, 88 64 તો મોટા થઈ જાય. તો પછી મારે શું કરવું પડે? 37 49. તો 7 અહીંયા લખો, 7 ઉપર લખો અને 7 નીચે લખો. 3 જગ્યાએ એકનો એક અંક લખવો પડે. અહીંયા શું કરવો પડે? તો કે સર અહીંયા 7 ને 7 14 સરવાળો કરવો પડે ને એક જગ્યા ખાલી રાખવી પડે. અહીંયા શું કરવાનું? તો 37 49, તો અહીંયા આવશે 49. હવે શું કરવાનું? તો કે સર હવે આપણે 54 માંથી 49 બાદ કરો તો કેટલા આવશે? તો કે સર આવશે 5, અને ઉપર જે વધ્યું એ બધું નીચે ઉતારવું પડે, તો 580. હવે 14 ની નજીક જે એક જગ્યા ખાલી રાખી હતી એ સંખ્યા અહીંયા કોઈ સંખ્યા મૂકવાની. કેવી સંખ્યા મૂકવાની? અહીંયા જે સંખ્યા મૂકો એ જ સંખ્યા અહીંયા ઉપર મૂકવી પડે. જેમ કે ભાઈ હું 14 ની જોડે 1 મૂકું તો કઈ સંખ્યા બની જાય? 141. તો ભાઈ ઉપર એ 1 મૂકવા પડે એટલે 141 એકા કરવા પડે. જો 2 મૂકું તો મારે શું કરવા પડે? 141 ગુણ્યા 2. 3 મૂકું તો 143 ગુણ્યા 3 કરવા પડે. ક્લિયર છે કે નહીં? એમ કરતા કરતા મારે 500 ની નજીકની સંખ્યા લાવવી પડે. તો હું આશરે ધારો કે 145 ગુણ્યા 5 કરી દઉં તો કેટલા થાય? પાયો 25, 5 ચોક 20 ને 2 22, 5 એકા 5 ને 2 7, તો કેટલા આવે? 725. તો વધી ગયા. તો પછી મારે શું કરવું પડશે? 144 ગુણ્યા 4 કરી જવું. ચોખ્ખું 16, ચોખ્ખું 16 ને 1 17, અને 4 એકા 4 ને 1 5, તો 576 જો એની નજીકની સંખ્યા મળે. એનો મતલબ મારે અહીં કેટલા મૂકવાના? 4 મૂકવાના. તો 144 અહીં 4 મૂકું તો અહીં 4 મૂકવા પડે. તો 144 ચોક કેટલા થશે? 576. 576, તો 580 થી 576 જાય તો 4 શેષ વધે. હવે શું કરવાનું? તો જે શેષ વધી એનો મતલબ કે ભાઈ જો આપણને ખબર કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા તો ભાગફળ જે આવતું એ આપણું શું હતું? વર્ગમૂળ. પણ અહીંયા 74 વર્ગમૂળ ના કહેવાય આ સંખ્યાનું, કારણ કે નીચે શું વધે છે? નીચે શેષ વધે. જો જવાબ 0 આવતો હોત તો આ સંખ્યા પૂર્ણ વર્ગ હોત અને આ ઉપરની સંખ્યા એનું વર્ગમૂળ હોત. પણ શેષ 4 વધે, એનો મતલબ કે 4 વધારાના છે. એનો મતલબ શું થયો? તો અહીં લખવાનું કે આમ અહીં શું 5480 માંથી કેટલા? 4 બાદ કરતા કેટલા? 4 બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને. આપેલી સંખ્યામાંથી પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે મળશે? કે શેષ જે 4 હતી એ 4 બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને.
તો એનો મતલબ મારે શું કરવું પડશે? 5480 ઓછા 4. જો 5480 થી 4 જાય તો કેટલા વધે? 5476. તો આ કેવી સંખ્યા હોય? પૂર્ણ વર્ગ હોય. જો આ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો પછી એ કોનો વર્ગ હશે? પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કોઈ સંખ્યાનો વર્ગ હોય. તો જો 5476 એ પૂર્ણ વર્ગ હોય તો એ 5476 એ કોનો વર્ગ હશે? તો કોનો વર્ગ હશે? તો ભાઈ આપણું ભાગફળ હતું એ જ. ભાગફળ કેટલા હતા? 74. તો કોનો વર્ગ હોય? તો આ 74 નો વર્ગ હોય. બસ આટલી ગણતરી કરવાની હોય. પહેલા ભાગાકારની રીતે વર્ગમૂળ કરવાનું, પછી કહેવાનું કે આમ 5400 માંથી 4 બાદ કરતા જે શેષ આવી એ શેષ લખવાની કે 5480 થી 4 બાદ કરતા તે પૂર્ણ વર્ગ મળે. એને બાદ કરીને આપણે બતાવવાનું કે ભાઈ 5476 મળે અને 74 નો વર્ગ હોય. બસ આટલી સીધી સિમ્પલ ગણતરી. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો, એમાં શેષ વધે, શેષ આપણે રકમમાંથી બાદ કરી દેવાની, તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય. ક્લિયર છે કે નહીં? હજી બીજો દાખલો જોઈએ એટલે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. નંબર 2 જોઈએ. કઈ સંખ્યા આપેલી છે? 2119. તો મેં તમને કીધું એમ જ કે પહેલા શું કરવાનું કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત કરવાની. પહેલી બે સંખ્યા, પાછળની બે સંખ્યા. 21 ની નજીક કઈ સંખ્યાનો વર્ગ આવે? 3 તરી 9, ચોકું ચોકું 16 અને પાવ 25 તો મોટા થઈ જાય. તો અહીં કેટલા લેવા પડે? 4, 4 અને 4. 4 ને 4 કેટલા થાય? તો કે સર 8 અને એક જગ્યા ખાલી રાખો. ચોકું ચોકું અહીંયા 16 થશે. 21 માંથી 16 જાય તો કેટલા આવે? તો આવે 5 અને ઉપરથી આવશે 19. હવે અહીંયા એવી સંખ્યા મૂકો કે 519 ની નજીક મળે. તો સૌથી પહેલા આપણે કોનો ટ્રાય કરીએ? 85 × 5 એટલે આપણે ખબર પડી જાય ઉપર જવાનું કે નીચે. પાયો પાયો 25, 8 × 50 40 ને 2 42. તો કેટલા આવશે? 425. એટલે હજી આગળ જવું પડશે. તો 86 × 6 કરો. છાયો છાયો 36, 6 × 48, 49, 50 ને 51. તો 51 એટલે 516 જો એની નજીક પહોંચી ગયા. તો એનો મતલબ મારે અહીં કેટલા લેવા પડશે? 6. તો 86 અંક 516. બાદ બાકી કરો, 9 માંથી 6 જાય તો કેટલા વધે? 3. અહીંયા 0. તો એનો મતલબ શેષ 3 વધી. તો હું શું લખીશ કે ભાઈ અહીં શું લખીશ? અહીં રકમ કેટલી હતી? 2119. એમાંથી શેષ એટલે કેટલી બાદ કરવાની? 3. 2119 માંથી 3 બાદ કરતા કેટલા? 3 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. શું મળે? પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. કઈ મળે? તો 2119 ઓછા 3. તો કેટલા આવશે? 2116. એ કોનો વર્ગ હશે? આપણું જે ભાગફળ હોય. તો ભાગફળ કેટલું છે? 46. તો 46 નો વર્ગ હોય. બસ આટલી સીધી સિમ્પલ ગણતરી. આવડે કે ના આવડે? એના પછી દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે? 1158. સૌથી પહેલા શું કરવાનું? તો કે સર ભાગાકારની રીતે વર્ગમૂળ કરો. ચલો તો 2 ના જૂથ બનાવી દો. 11 અને 58. 11 ની નજીક કઈ સંખ્યા આવે? 3 તરી 9, ચોકું ચોકું 16. તો મોટા થઈ જાય. તો પછી અહીંયા 3 લખો, અહીંયા 3 લખો અને અહીંયા 3 લખો. 3 ને 3 કેટલા થશે? 6. એક જગ્યા ખાલી રાખો. 3 તરી 9. 11 માંથી 9 જાય તો 10, 11 એટલે 2 આવશે ને ઉપરથી આવશે 58. અહીંયા શું મૂકવું? જો કોઈ વિદ્યાર્થીને ભાગાકારની રીતે વર્ગમૂળ ના આવડતું હોય તો એમના જોડે ઘણા ઓપ્શન છે. આની આગળનો વિડીયો તમે જોઈ શકો. પ્લસ તમે યુટ્યુબમાં જઈને ખાલી એમ લખશો કે ભાઈ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત, તો એમાં બીજા ત્રીજા નંબરની અંદર આપણો વિડીયો તમને મળી જશે. આપણી ચેનલ ઉપર જઈને તમે ગોતી શકો છો કે ભાઈ સ્ટાન્ડર્ડ 8 અને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે તમને લિંક આપી દઈશું કે કઈ રીતે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકાય. ક્લિયર? હવે જુઓ અહીંયા કેટલા મૂકું તો હું 258 ની નજીક જઈ શકું. તો ભાઈ 65 × 5 કરો. પાયો પાયો 25, 6 × 30 ને 2 32. તો કેટલા આવ્યા? 325. તો વધી ગયા. મતલબ કે હજી નાની સંખ્યા લો. તો 64 × 4 કરો. ચોકું ચોકું 16, 6 ચોક 24 ને 1 25. તો કેટલા આવ્યા? 256. જો એની નજીક પહોંચી ગયા. તો અહીંયા 4 મૂકો ને અહીંયા કેટલા મૂકો? 4. તો 64 ચોક કેટલા આવશે? 64 ચોક આવશે 256. 0 0 8 માંથી 6 જશે તો 2 આવશે. તો શેષ કેટલી વધી? 2. તો લખો અહીં શું લખીશું? રકમ કેટલી હતી? 1158. એમાંથી કેટલા બાદ કરવાના? અહીં 1158 માંથી કેટલા? 2 બાદ કરતા. કેટલા બાદ કરતા? 2 બાદ કરતા તે શું બનશે? પૂર્ણ વર્ગ બનશે. ક્લિયર? ચલો બાદ કરો. 1158 ઓછા 2 કેટલા આવશે? 1156. 1156 કોનો વર્ગ હશે? તો સર 34 નો વર્ગ હશે, જે ભાગફળમાં હોય એ. તો 34 નો વર્ગ હશે. ક્લિયર છે કે નહીં? બહુ સિમ્પલ છે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તમને શેષ જે વધે એ શેષને શું કરી દો? બાદ કરી દો. ક્લિયર છે કે નહીં? તો આપણને શું મળી જાય? પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય.
હવે છેલ્લો દાખલો ચોથા નંબરનો જુઓ. 1989. તમને વિડીયો કેવો લાગ્યો છે? જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કેવો લાગ્યો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. અને તમારા 8મા ધોરણના ઘણા બધા વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તો તમે એની મદદથી પ્રેક્ટિસ કરી શકો છો. પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર છે. અને આના સિવાય તમને કોઈ દાખલા ના આવડતા હોય તો તમે કમેન્ટમાં જણાવો, તો આપણે પર્ટિક્યુલર એના ઉપર તમને વિડીયો બનાવીને આપીશું. બરોબર છે? તો હવે જોઈએ 1989નું વર્ગમૂળ. શું બાદ કરવાથી એમાંથી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી શકીએ. તો સૌથી પહેલાં એનો ભાગાકાર કરીશું. ચલો, આ ભાગાકારને આપણે પેલો જે સામાન્ય ભાગાકાર કરીએ અલગ છે બેટા. બરોબર? તો હવે અહીંયા જુઓ 19 અને 89. 19 કોની નજીક? ચોખ્ખું 16, પાયો 25, તો પાયો 25 મોટા થઈ જાય. તો અહીંયા 4 મૂકો, અહીંયા 4 મૂકો અને અહીંયા 4 મૂકો. 4 ને 4 કેટલા થશે? તો કે સર 4 ને 4 8, એક જગ્યા ખાલી રાખો. ચોખ્ખું 16. 9માંથી 6 જાય તો 3, ઉપરથી આવ્યા 89. અહીંયા કેટલા મૂકીશ કે જેથી હું આની નજીક જઈ શકું? તો 85 5 કરો, પાયો 25, 8 50 40 ને 2 42, વધી ગયા. તો 84 ગુણ્યા 4 કરો. ચોખ્ખું 16, 8 ચોક 32 ને 1 33, 336 જો એનાથી નાના મળ્યા. તો 84 ચોક, જો 85 50 ભાગ નહીં ચાલતો તો ભાઈ એનાથી નાની સંખ્યા લેવી પડે. 85 ચોક કેટલા થશે? 336. તો 9માંથી 6 જશે તો કેટલા આવશે? 3. 8માંથી 3 જશે તો કેટલા આવશે? 5. તો શેષ કેટલી વધી? 53. તો એનો મતલબ કે આપણે અહીંયા શું લખવાનું? તો આપણે અહીં લખવાનું કે અહીં 1989 માંથી કેટલા બાદ કરતા? 53. 1989 માંથી 53 બાદ કરતા તે શું બનશે? તે પૂર્ણ વર્ગ બનશે. શું બનશે? પૂર્ણ વર્ગ બનશે. કરી જોઈએ. 1989 ઓછા 53. 9માંથી 3 જાય તો 6, 8માંથી 5 જાય તો 3, અને આગળ વધે 19. તો 19 36 કોનો વર્ગ હશે? તો કે સર 44નો વર્ગ હશે. તો 44નો વર્ગ હશે. ક્લિયર છે કે નહીં? તો આ પ્રશ્ન નંબર 3ના 4 દાખલા હતા. બહુ જ ઇઝી હતા. બરોબર છે? તમે એક વખત વિડીયો જોશો તો તમને ક્લિયર થઈ જશે. બરોબર? આના સિવાય કોઈ વસ્તુમાં તમને તકલીફ હોય તો નીચે કમેન્ટમાં જણાવો. અને બાકી મળીશું નેક્સ્ટ આગળના એસાઇનમેન્ટના આગળના વિડીયોનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે મૂકવાના જ છીએ. બરોબર? અને બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.